આજરોજ તારીખ 7 મેના રોજ અંજાર તાલુકામાં ગૌમાતા સન્માન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે એક ભવ્ય કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ઐતિહાસિક જડેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિનંતી કરવાની હતી, જેના ભાગરૂપે લોકોએ એક સુરે આ માંગને ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને જૈન સંતો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા. સંતોએ પોતાના પ્રવચનમાં ગૌરક્ષા અને ગૌ સેવાના મહત્વ પર ભાર મૂકી સમાજને આ અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું. જડેશ્વર મંદિરથી શરૂ થયેલી આ રેલીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. ગૌ ભક્તોએ કોઈપણ પ્રકારના અન્ય નારા લગાવવાને બદલે શ્રી રામ જય જય રામના નાદ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ રેલી બાદ તમામ ગૌપ્રેમી જનતા અને સંતોની ઉપસ્થિતિમાં મામલતદારને એક લેખિત સાથેના પ્રાર્થનાપત્ર સોંપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અને સંવર્ધન થાય તેવા માર્ગદર્શન હેઠળ ગૌમાતા સન્માન અભિયાનની ટીમ દ્વારા સુઆયોજિત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિત વિવિધ સમાજના આગેવાનો અને ગૌભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા.